આજે અમે હર્ષદ આવી ગયા છીએ માતાના મઢે હર્ષિદી વનમાં, જ્યાં આપ જોઈ શકો છો અહીંયા તહેવારની મજા લેવા માટે બધા મિત્રો પારિવારિક સહિત અહીંયા આવ્યા છે. બધા અમે ફેમિલી સહિત અહીંયા આવ્યા છીએ. તમે પણ દ્વારકા, સોમનાથ, પોરબંદર હાઈવે ઉપર હર્ષદ માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં સુંદર મજાનું આ વન આવેલું છે. હું પણ અહીંયા પહેલી વાર આવેલો છું. તો આ સુંદર મજાનું મન છે. આ વનમાં બધા આનંદ કિલોલ કરે છે, બાળકો ફોટા પાડે છે. વન વિભાગ ગુજરાત રાજ્ય સુંદર મજાનું દરિયાકાંઠે આવું વન આવેલું છે. તો આની મોજ માણવા માટે તમે પણ પધારો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાત ભાતના ચિત્રો, બળદગાડા, ભેંસો, ગાયો. એ સૌરાષ્ટ્રની સુગંધ અહીંયા આવેલી છે. સુંદર મજાનું વાતાવરણ છે, જે મનને પ્રફુલ્લિત કરી દે એવું અહીંયા વાતાવરણ રહેલું છે. આ આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા મણિયારા રાસની પ્રતિમા પણ અહીંયા મૂકેલી છે. અહીંયા ગાય આવેલી છે. અમે બધા પણ અહીંયા આવ્યા છીએ. આ વન સુંદર મજાનું ભવ્ય અને દિવ્ય છે, જ્યાં ભેંસ દોવાતી હોય, ગામડાનું ચિત્ર હોય એવું અહીંયા ઊભું કર્યું છે. બળદગાડા, ઘુઘરમાળ, અને આ વનમાં અનેક પ્રકારના તમે જોઈ શકો છો રમણીય, ભવ્ય અને દિવ્ય આયોજન થયેલું છે. આ વન ખૂબ જ સુંદર બનેલું છે. સંસ્કૃતિને ઉજાગર કરતા ચિહ્નો પણ અહીંયા રહેલા છે. તમને નજીકથી પણ બધાના દર્શન કરાવીશ. તો આપ જોઈ શકો છો કે જ્યાં બેસવા માટેની વ્યવસ્થા કરેલી છે. સુંદર મજાના વાતાવરણ ઊભું કરેલું છે, જ્યાં વૃક્ષો રહેલા છે. આ બધા જે છે એ બેસવા માટેના છે. અને અહીંયા સુંદર મજાનું તમને એમ થાય કે જાણે વનમાં હોઈએ છીએ, જંગલમાં હોઈએ છીએ એવું મોટું વિશાળ અહીંયા વન ઊભું કરેલું છે. કૃષ્ણ કમળ વાટિકા, ભગવાનનું જે કૃષ્ણ કમળ વાટિકા છે એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. શ્રી યંત્ર, માં લક્ષ્મીજીનું જે યંત્ર છે એ પણ અહીંયા છે. શ્રી સ્તતે લક્ષ્મી પત્ન્યા વહોરાત્રે પારશ્વ નક્ષત્રાણ રૂપવસીનો વ્યાતમ ઈશ્વરની ખાણમ મહી ખાણમ સર્વલોકમ મહી ખાણ, એવામાં લક્ષ્મીજીનું પણ અહીંયા યંત્ર રાખેલું છે. અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓ બતાવવામાં આવ્યા છે. મોર, હંસ, અને અહીંયા સુંદર મજાની બાલવાટિકા, જ્યાં બાળકોને આનંદ આવે એવી સુંદર મજાની બાલવાટિકા અહીંયા આવેલી છે. અહીંયા નાના મોટા અને તમામ બધા આનંદ લઈ રહ્યા છે. આ હર્ષિદી વનમાં આપણે બધા સુંદર મજાના દ્રશ્યો જોઈ રહ્યા છીએ. એ બધા મોજ લઈ રહ્યા છે, નાના મોટા, અબાલ વૃદ્ધ. હે જીજાડવા પોતે રે પોતાનું ફળ નથી ખાતા, ઉપકારી એનું આત્મોજી. અહીંયા ચિત્તાનું પણ દ્રશ્ય રહેલું છે. અહીંયા જંગલનો રાજા સિંહ, એ પણ અહીંયા એની પ્રતિમા રાખેલી છે. સુંદર મજાનું આવું વન
જે સુશોભિત છે, જે શોભાયમાન થઈ રહ્યું છે. અહીંયા ભવ્ય નજારો રહેલો છે, જે આનંદમય છે, જે તમામ પ્રકારની ચિંતા ટેન્શન હોય તો દૂર કરે છે એવું આ માહોલ રહેલો છે. અહીંથી દરિયાનો પણ નજારો આપણે માણી શકીએ છીએ. આવી સુંદર આ વનની બાંધકામની કોતરણી કરેલી છે. અહીંયા સુંદર મજાના જે ફૂલો છે એ પણ દર્શાવવામાં આવેલા છે. એ વનનો ઊંચામાં ઊંચો ભાગ છે. ત્યાંથી આખું વન તમે જોઈ શકો છો. તો મિત્રો, આ હતું આપણું હર્ષદમાં આવેલું હરસિદ્ધિ વન. હજી એક વસ્તુના તમને દર્શન કરાવવાના બાકી છે, એ તમને બતાવીશ. અહીંયા બેસવા માટે પણ સુંદર વ્યવસ્થા કરેલી છે. ફરી પાછા આપણે જ્યાંમાં લક્ષ્મીનું શ્રીયંત્ર છે ત્યાં આવી ગયા છે. એની આગળ એક વસ્તુ જે બાકી રહી ગયેલી છે એના હું તમને દર્શન કરવા માટે જઈ રહ્યો છું. જ્યાં સુંદર મજાના ચિત્રો છે એ જોઈ એ નિહાળી અને હું તમે ધન્ય થઈએ. અહીંયા મિત્રતામાં જેનું પ્રથમ નામ લેવાય એવા શ્રી કૃષ્ણ અને સુદામાનું અહીંયા ચલચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ સખા સુદામા, પવિત્ર પ્રેમ. અહીંયા રુક્ષ્મણી, સુભદ્રા હરણ. અહીંયા આખી સેના બતાવવામાં આવી છે. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જે બાળ લીલા કરી રહ્યા છે એના દર્શન થઈ રહ્યા છે. એવા સુંદર મજાના કાળિયા ઠાકરના દર્શન કરી અને આપ બધા ધન્ય બન્યા. રાજા વિક્રમાદિત્ય અને મા હરસિદ્ધિનું અહીંયા સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અહીંયા કૃષ્ણ ભગવાનના કુળદેવી હરસિદ્ધિ માં અને ભગવાન કૃષ્ણનું ચલચિત્ર બતાવવામાં આવ્યું છે. સુંદર મજાના ઝઘડુસા અને હરસિદ્ધિમાં જે માં વાણ તારે છે, માં ઝઘડુસાના માં હરસિદ્ધિ, એ ચિત્ર અહીંયા વનમાં ઊભું કરવામાં આવ્યું છે. તો જરૂરથી આપ બધા પણ હર્ષદ આવો એટલે આ હરસિદ્ધિ વનના દર્શન અવશ્ય કરજો. અને આ ચિત્ર જોઈ અને ખૂબ ખૂબ આનંદ થયો. તો બધા મિત્રોને મારા મહાદેવર જય પરશુરામ. બોલો હરસિદ્ધિ માતની જય.